એરપોર્ટની નજીક આવેલ બહુમાળી બિલ્ડિંગના ગેરકાયદેસર બાંધકામ હટાવવા હાઈકોર્ટમાં અરજી થઈ હતી। ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ફ્લેટના રહીશોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપી હતી। આ બાબતે રહીશોએ હાઈકોર્ટમાં રાહત માંગવા અરજી કરી હતી। આ અરજીને લઈને સોમવારે સુનાવણી થઈ હતી। હાઈકોર્ટે પગપણે કહ્યું કે અમદાવાદની દુર્ઘટના જોયા પછી પણ આ દુર્ઘટનાનું પુનરાવર્તન થવું જોઈએ નહીં। ફ્લેટ હટાવવા જોઈએ અને રહીશોને વળતર પણ મળવું જોઈએ। હાઈકોર્ટે કહ્યું કે કોર્પોરેશન અને ડીજીસી એ બંને તટસ્થ રીતે ઇન્ક્વાયરી કરવી જોઈએ। આ બાબતે નવેસરથી સંયુક્ત રિપોર્ટ આપવા સત્તાધીશોને નિર્દેશ કર્યા છે। એરપોર્ટથી ઓથોરિટીની રજૂઆત હતી કે કેટલાક બિલ્ડરોને ઊંચાઈના નિયમો જ નક્કી કરાયા છે તેનું ઉલ્લંઘન કર્યું છે અને ડીજીસીએ પાસે તેની મંજૂરી લેવાઈ નથી। કેટલાક બિલ્ડરો દ્વારા ખોટા સંકલનને આધારે એનઓસી મેળવવાનો પ્રયાસ થયો છે। કોર્પોરેશન પાસે વિકાસલક્ષી પરવાનગી પણ મેળવવામાં આવી નથી। એરપોર્ટથી કેટલા અંતરે રહેણાંક મિલકત હોવી જોઈએ તેનું પાલન પણ થયું નથી। જો કોર્પોરેશન બધી જ નડતરરૂપ સોસાયટી તોડી પાડશે તો હજારો પરિવારોને હાલાકી પડશે। ત્યારે કોર્ટે ટકોર કરી કે ડીજીસીએ અને કોર્પોરેશને સંયુક્ત આ સમસ્યાનું હલ લાવવું પડશે।